गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। तुझ वचन मा माधुर्य, तुझ नयन मा वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय मा करुणा, तुझ चित्त मा निर्मलता, प्रभु तानी प्रतिमा जिनवर तणी वाणी तू, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाऊ भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। प्रभु हर पड़ हृदय मा वैराग्य छे, जीवन मार्गे रग मा प्रभुवान, प्रभु मैं गुरु तू हीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू हीज तू, गुरु तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आण शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी,
आत्मा सुख ना भोगी आत्मानंदी गुरु तू अध्यात्मना योगी भक्ति मार्गना जोगी समतानी प्रतिमा तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुण नो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू श्वास तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुण नो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू आत्मशुद्धि ना योगी आत्मा सुख ना भोगी आत्मानंदी गुरु तू अध्यात्मना योगी भक्ति मार्गना जोगी समतानी प्रतिमा तू गुरु तत्व तू तीर्थ तू तारणहार तू गुण नो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू अरिहन्ताणां नमो सिद्धाणां नमो आयर्याणां नमो उवज्जायाणां नमो लोसवशाहुणां एषो पञ्चनमुकारो सर्वपावपणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो जिणाणं जीयभयाणं जैनं जयति शासनं ऊँचु आत्मा पर
સંતરૂપી ચબૂતરે આવ્યા, શાંતરૂપી ચબૂતરે આવ્યા, શિવજીના નામની ચણ ચણાવ્યા, શિવજીના નામની ચણ ચણાવ્યા, આનંદ ભાવે ઉડાડિયા રે પારે વડા રે ગુરુજીના ધામના, આનંદ ભાવે ઉડાડિયા રે ગુરુજીના ધામના, આપણા બાળકની અરજી ઉગારી, આપણા બાળકની અરજી ઉગારી, સંસાર સાગરથી પાર ઉતારી, સંસાર સાગરથી પાર ઉતારી, ભવના બંધન છોડાવે પારે વડા રે ગુરુજીના ધામના, ભવના બંધન છોડાવે પારે વડા રે ગુરુજીના ધામના, અમે પારે વડા રે ગુરુજીના ધામના, અમે પારે વડા રે ગુરુજીના ધામના. જય ગુરુદેવ. ભાગ્યશાળીઓ, એક સાકરનો કણ, એક નાનકડી કણી હોય સાકરની, એ 100 કીડીઓને એકઠી કરી. ગમે એ દિશામાં કીડીઓ હોય પણ બધી ભેગી થઈ જાય. પણ અફસોસ, એક માણસનું વેણ અથવા તો વચન 100 માણસોના દિલના ટુકડા કરી નાખે. એક નાનકડી સાકરની કણી ન હોય ત્યાંથી 100 કીડીઓને શું કરી દે? 100 કીડીઓને ભેગી કરી દે. અને માણસનું નીકળેલું એક કવેણ એ 100 માણસોનો પરિવાર હોય તો એના દિલના શું કરી નાખે? ટુકડા, એટલે કે જુદા કરી. એટલે અહીંયા રામાયણ સમજાવે છે ક્યારે કેટલું અને કેમ બોલવું એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. બોલવું કે ન બોલવું, અને બોલવું તો ક્યારે અને કેટલું બોલવું. જો આ જ્ઞાન ન હોય તો ઘરની અંદર ઘર્ષણ, સંઘર્ષ, પછી ગમે એ પાત્ર હોય, માતા પિતા, બે બહેનો, દેરાણી જેઠાણી, પિતા પુત્ર, ગમે એ પાત્ર હશે, સામે સામે શું થશે? સંઘર્ષ. અને એનું ફળ શું? અશાંતિ, અશાંતિ. તો ભગવાન એ સમજાવવા માગે છે કે જીવન એવું જીવો, દેહલી દીપક ન્યાય. આપણે કહેવાય છે દેહલી દીપક ન્યાય, એટલે તમે ડેલીની વચ્ચે દીવડો રાખો તો એ અંદરમાં પણ પ્રકાશ કરે અને બહારમાં પણ પ્રકાશ કરે, બે બાજુ. પણ વચ્ચોવચ્ચ દીવો રાખો તો એમ જીવન એવું જીવો, તમારી નજીકના અને તમારી દૂરના જે લોકો છે એની પણ કાળજી કરો, એનું પણ ધ્યાન રાખો. પાવન પુરુષોત્તમ ભગવાન રામ પાવન પુરુષોત્તમ
कथा सुनाते हैं, राम गुण गौरव गाते हैं, राम पावन पुरुषो राम की કેતુમતી રાણી ના એક વચનથી જો આ કર્મ પોતાના જીવનની આશા, આકાંક્ષા, અપેક્ષા, અરમાનોને નિરાશાના કાળા પાલવમાં સમેટીને અંજનાએ રથમાં પગ મૂક્યો. એને કહેવામાં આવ્યું કે આને પિયર મોકલી દો. જો આ કર્મ ક્યાંથી ઉદયમાં આવે કોઈને ખબર ન પડે. ક્યાં 7 મજલાનો રાજમહેલ, ક્યાં પવનકુમાર અને ક્યાં કર્મ. ઘણા લોકો તમારું સારું ઈચ્છતા હોય. શું ઈચ્છતા હોય? તમારી ફેવરના હોય, તમારા પક્ષના હોય, પણ પરિસ્થિતિ એવી બને કે તમારા માટે બચાવ ન કરી શકે. કુટુંબના, આડોશી પાડોશી લોકોના સંબંધો, રીત રિવાજ એ જાણતા હોય કે આ ખોટું છે પણ બોલી ન હોય. આ બધું કોણ કરાવે? કર્મ. કોણ કરાવે? રથમાં બેઠા આંખમાંથી આંસુડાની ધાર છે. આહ નીકળી ગઈ. આહ આપણે કહીએ ને કોકના નિશાસા. માણસ દુઃખી બને ત્યારે શું કે કોકનો શું લાગ્યો હશે? નિહાહો લાગ્યો હશે. આ જીવન ભાઈ, બીજાના આશીર્વાદ મળે એવા કામ કરો. નિશાસા લેવાની જરૂર નથી. આશીર્વાદ. ખાવામાં ચોખ્ખું ઘી લેતા હો, ઘરની જ ભેંસ હોય, એનું જ દૂધ હોય, એનું જ માખણ હોય, અને એનું જ તમે શું બનાવો? ઘી. અને એ રોટલા ઉપર, રોટલી ઉપર, ભાખરી ઉપર કે ખીચડીમાં કે જેમાં નાખતા હો તો ક્યારેક ભગવાનને પણ યાદ કરો કે ભાઈ એનો દીવો ચોખા ઘીનો થાય છે કે નહીં. ક્યારેક ખાલી રામનવમી આવે અને પ્રસાદ લઈ લ્યો, કે મહાશિવરાત્રિ આવે અને શંકરજીને રાજી કરો, એમ નહીં. ભાઈ મારા પેટમાં જાય છે તો ભગવાન માટે શું? આ વિચાર વિચાર ખાલી શું આવવો જોઈએ? પૈસો તો ભાઈ આજે હોય ને કાલે ન હોય. પૈસાની બહુ અગત્યતા નથી. સંસ્કારની વાત છે. સંસ્કાર. ત્યારે કર્મમાં હવાલો ચાલતો નથી. જે ખાય તે પચાવે અને જે બાંધે તે ભોગવે. એમાં કઈ એમ ના હાલે ભાઈ મારા કર્મ આને આપી દો, જાઓ એ ભોગવશે. તમારું પડીકું તમારી હારે જ રહેશે. તમારી હારે જ. પતિનું મિલન થયા 9 મહિના થયા નહોતા ત્યાં તો અંજનાના આશા અરમાન ભાંગીને ભૂક્કો થઈ. આ દશા. રથ મહેન્દ્રપુર જે પિયરનું ગામ છે
એના સીમાડે આવીને સમી સાંજે ઊભો છે રથનો સેનાપતિ, જેને મૂકવા આવેલો, એ અંજના દેવીને કહે છે કે મારો અપરાધ ક્ષમ્ય કરશો, કે મારે ચિઠ્ઠીના ચાકર બની રાજાની આજ્ઞાનું પાલન કરવું પડ્યું છે. હું જાણું છું કે આ ખોટું છે, હું જાણું છું કે આ ખોટું છે, આવું બન્યો જ નહીં, આવું બન્યો જ નહીં કોઈ કાળે. પણ હવે શું થાય? અંજના કહે છે, સેનાપતિ, અપરાધ મારા પ્રારબ્ધ એટલે મારા ભાગ્યનો છે, તારો નથી ભાઈ. તું તો નિર્દોષ છો. તું તો ભાઈ એક ચિઠ્ઠીનો ચાકર, એક પગારદાર, એક નોકર છો, એટલે તારે તો જેમ કે એમ કરવું પડે. ત્યારે એવા સમયમાં સખી વસંતા, જે પડછાયાની સમાન છે, એ કહે છે કે હવે રાત પડવા આવી છે, આપણે અહીંયા જ ક્યાંક નિવાસ કરીએ, ઉતારો કરીએ, અને સવાર પૈડે આપણે નગરમાં જશું. અને એમાં સવાર પડી, પણ અંજનાને રાતના નિદ્રા નથી આવતી. દુઃખને કારણે નહીં, વિચારો કરે છે. કેવા સપના હતા, કેવી માની શિખામણ હતી, કેવું દિવ્ય વાતાવરણ. પ્રહલાદ રાજાએ એટલે મારા શ્વસુરે મને 7 માળની હવેલી આપી. આ બધા એના વિચારો ચાલે છે. અને એવા સમયની અંદર એ અંદરમાં વિચારે છે કે હવે આ ક્યાં સુધી વિચારશું? મુझे तेरी बेवफाई का गम नहीं. અંદર વિચારે છે. કર્મોને કહે છે મુझे तेरी बेवफाई का गम नहीं, टूटे दिलों की बातों में दम नहीं. આ તો દિલ તૂટ્યું છે, પણ એમાં કઈ દમ નથી, કારણ કે મારા જ કરેલા કર્મ છે. તો મારે કોને કહેવું કે આ ખરાબ, આ ખરાબ, આ ખરાબ? કોઈ ખરાબ છે જ નહીં. આ બધું સાંભળવું બહુ સહેલું છે, પણ જ્યારે પરીક્ષા આવે ને, પરીક્ષા, ત્યારે ટકવું બહુ મુશ્કેલ. 50 વર્ષના સંબંધ હોય અને સામે આવી જાવ તો એક કાચી સેકન્ડમાં તિરાડ પડે કે ન પડે? 1 સેકન્ડમાં પડી જાય, કારણ કે સમજણ નથી. સવાર પડી ગઈ, મંગલ પ્રભાત, સૂર્યનારાયણના કિરણો આકાશમાં ચમકી રહ્યા છે. રાજમહેલના દ્વારે પ્રતિહારી ને વસંતાએ સમજાવી દીધો સખીએ કે ભાઈ રાજા મહેન્દ્ર પાસે જા અને અંજનાના આગમનની વાત કર, કે ભાઈ અંજના અહીંયા નગરના દરવાજે આવી ગઈ છે, આવી ઘટના ઘટી છે. એમને સાસુ સસરાએ પિયરમાં મોકલી છે. એક ક્ષણ તો પિતાનું હૃદય છે, બાપનું હૃદય છે, દીકરીનું નામ પડે ત્યાં અંદર રાજીપાનો પાર. ભલે કદાચિત માં જેટલું દીકરી સાથે બોલી શકે, માં જેટલી દીકરીને સમજી શકે, દીકરી પણ માની પાસે જેટલી પેટ છૂટી વાત કરી શકે, એટલી વાત કે એટલી સમજ પિતા પાસે ન હોય. પણ છતાંય પિતાનો પ્રેમ ઓછો ન હોય. બોલે નહીં, પણ અંદરમાં દર્દ હોય. એમ કહેવાય છે કે બાપની આંખમાં આંસુ ક્યારે આવે? તો કે એક દીકરો તર છોડે ત્યારે. કોણ તર છોડે? દીકરો.
કે બસ હવે તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, મારી ઘરવાળી હારે તમારો સ્વભાવ જામશે નહીં. અને એક દીકરી ત્યારે સાસરે છે, ત્યારે ગમે એવો કઠણ હૃદયનો પિતા હશે, પણ એની આંખમાં શું આવી જાય? એ અંદરમાં લાગણી છે તો આવે, એમને એમ ના આવે. ક્ષણ બે ક્ષણ આ મહેન્દ્ર રાજાનું હૃદય દ્રવી ગયું કે અરે અંજના આવી છે. પણ ત્યાં પાછા વિચાર બદલાઈ ગયા, પાછું સ્ટેટસ આવી ગયું કે હું રાજા. એક રાજાએ જેને કાઢી મૂકી અને હું જો મારા રાજમહેલમાં આવવા દઉં તો મારી કીર્તિને કલંક લાગે. આ બધા કર્મ કરાવે. મારી પુત્રીએ મારા કુળને કલંકિત કર્યું છે. લ્યો, એને કાંઈ ખબર નથી. જે ગામમાંથી સાંભળ્યું એ કાનમાં ઘૂસી. કોઈ ચોખવટ નથી કરી, તપાસ નથી કરી, પણ મનની અંદર આ ઘૂસી ગયું. અને અંજનાનો ભાઈ પ્રસન્ન કીર્તિ બોલ્યો કે આવી બેનને ઘરમાં આવવા ન દેવાય, એને કાઢી મૂકો. જે ભાઈ બહેનની પ્રીત, આપણે ગાવ છો ને, કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી. પછી શું આવે? ભાઈની બેની લાડકી. પછી ભલે ધબ્બો મારતા હોય, હેરાન કરતા હોય, ચોટલો ખેંચતા હોય, પણ ગીત સાંભળે એટલી વાર મજા આવી જાય. કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. એક ભૈલો બેનનો ચોટલો ખેંચતો હતો. હવે અમે આમ વિહાર કરતા કરતા જતા હતા તો દૂરથી જોયું એ શું કરે છે, તો એ અમને કહે છે કે ગુરુજી, હું તો આ ડાળખી હલાવું છું. આ ચોટી નહીં પણ શું હલાવું છું? આ જો. પણ અહીંયા જે મહામંત્રી છે નગરનો, એ કહે છે મહેન્દ્ર રાજાને કે મહારાજા, કન્યાને સાસરે દુઃખ પડે, દીકરીને સસરામાં દુઃખ પડે, ત્યારે એના માટે શરણભૂત પિતા જ બને છે. પિયરમાં મા બાપ, બીજું એના માટે કોઈ શરણભૂત હોતું નથી. આ તમારો ઉચિત ન્યાય નથી. તમે હજી વિચારો શું બન્યું હશે, કેમ થયું હશે, આપણને પાકી ખબર નથી. પણ આપણે ગામની વાતો સાંભળી અને અભિપ્રાય બાંધી લેશું તો કાલ સવારે ઈ કરેલા કર્મ આપણે ભોગવવા પડશે. કલી કલી મેં પ્રાણ ભરા હે. કોઈ પણ એક નાનકડી કડી હોય, ફૂલની કડી, કલી કલી મેં પ્રાણ ભરા હે, સબકો સુખ સે જીને દો. બધાને ભાઈ જીવવા દો. એક નાનકડા ફ્લાવર ફૂલમાં પણ જીવ હોય છે, એ ભલે આપણને દેખાતા નથી. એક નાનકડા જંતુમાં પણ જીવ હોય છે. હાથીમાં પણ આત્મા હોય અને કીડીમાં પણ આત્મા. એક ગોળની કણી મૂકો તો કીડી ગમે ત્યાં હશે, આવી જાય કે ના આવે? એને વોટ્સએપ કરવો પડે કે ના, આ ખૂણામાં ગોળનો ગાંગડો રાખ્યો છે, અને તું જલ્દી આવી જા, કેવું પડે એને? ન કહેવું પડે. અને માણસને વોટ્સએપ કરો તો આવવું હોય તો સારા સારા વોટ્સએપમાં શું આવે? સારા સારા સુવાક્ય, સારા વિચારો કે સારો ઉપદેશ આવે
માણસ વાંચે કે ન વાંચે, સીધું બટન દબાવીને શું કરી દે કે મારો બાપલિયો જવા દો, ફોરવર્ડ કરી દો, બીજા ભલે વાંચે, મારે આની હારે કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરો, એને આચરણમાં લાવો. જે સાંભળો છો, જે વાંચો છો, સત્સંગ કરો છો, એને શેમાં લાવો? આચરણમાં. બી પ્રેક્ટિકલ, એનો પ્રયોગ કરો. कली कली में प्राण भरा है, सबको सुख से जीने दो, दूसरों के दुख दर्द को देखकर, दूसरों के दुख दर्द को देखकर आंसू के 2 बूंद बहाने. બીજાના દુઃખ દર્દને જુઓ. ભગવાન મહાવીર અનાર્ય દેશમાં વિચરણ કરતા હતા, અનાર્ય દેશમાં, અને ચંડ કૌશિક સર્પ એને દંશ મારે છે. ત્યાં પણ ભગવાનની આંખમાંથી 2 આંસુ. આહા, કે ભાઈ તારો ઉદ્ધાર ક્યારે થશે? તું બીજાને શું કામ એને મારી નાખે છે? સંગમ દેવે એક રાતમાં એના પગને ચૂલો બનાવી અને ભગવાનના 2 પગના પંજા ઉપર ખીરને રાંધી. પણ ભગવાનની આંખમાં કરુણાના આંસુ, કે ભાઈ તું મારા નિમિત્તે કર્મ બાંધશ, પણ જ્યારે કર્મ ભોગવવા પડશે ત્યારે ચોધાર આંસુએ રડીશ તો પણ તારા કર્મ આઘા પાછા થશે, એ ભોગવવા જ પડે. બીજાને સુખ આપો, બીજાના દુઃખ દર્દને દૂર કરો, બીજાની મુશ્કેલીમાં આશ્વાસન આપો, થોડી હમદર્દી રાખો. ઘર આંગણે કૂતરું આવે તો ભાઈ અડધી રોટલી નાખો, બટકું રોટલો નાખો. એને હળ કરીને ભૂખો કાઢવાની જરૂર નથી. એ તમારું બટકું રોટલો એ 3 દીનો ભૂખો હશે ને, જે તમને દુઆ દેશે ને, એ કદાચ દીકરીને તમે 100 તોલા હોનું ચડાવો ને તો એ દીકરી એટલી દુઆ દે કે ન દે. કારણ કે દીકરી સમજે કે મારી મા પાસે તો 500 તોલા હોનું છે અને મને ખાલી કેટલું દીધું? 100 તોલા. પણ એ કૂતરો તો એ ખાલી કેટલું રોટલો દ્યો? બટકું. પણ એના પેટની ભૂખ ભાંગીને એ તમને જે દુઆ દે. આપણે જૂના જમાનામાં તમે સાંભળ્યું હશે કે ક્યાંય પણ શેરીમાં ગલીમાં કૂતરી વ્યાય તો આજુબાજુના ઘરવાળા શું બનાવીને દે? હે, શીરો કે લાપસી કે જે કંઈ કહેવાય. કારણ કે એને ખબર છે કે આ ભૂખી થશે, જો આને ખાવા નહીં મળે તો આ બચ્ચાઓને ખાઈ જશે, એટલે તરત ત્યાં જઈ અને એને આપી. હવે જેવી ભૂખ ભાંગે એટલે એના બચ્ચાઓ શાંતિથી ઉછેર થઈ છે. આપણી દયા. ભાઈ પૈસો વધે પણ સંસ્કાર ન વધે તો શું કામના? આપણે કઈ પહેલા કરતા અમે સુખી થયા ને હવે અમને વાંધો નથી ને અમારી પાસે રૂપિયા. પણ રૂપિયા છે પણ સંસ્કાર ન હોય તો રૂપિયા શું કરે? રૂપિયા કાંઈ નહીં કરે. કરોડો ને અબજો રૂપિયા હશે, કારણ કે કોઈની દુઆ જ ન મળી. એટલે ઘણા કહેતા હોય ને છેલ્લે કે બાપાનો જીવ જાતો નથી. પણ ક્યાંથી જાય? જાય ક્યાંથી? એવા સત્કર્મ કર્યા હોય તો કાચી સેકન્ડમાં જીવ આવેલો જાય, એને વારે ન લાગે. પણ જેને નિશાસા, કોઈની દુઆ નથી લીધી, બીજાને અશાંતિ આપી છે, એને શાંતિ મળે છે? લે કોઈ કારે ન મળે. ગમે એટલું ભલે ધર્મ કર્યું હોય, કંઠી બાંધી હોય, ભગવાનનું નામ લીધું હોય, ભગવાનની પૂજા કરી હોય, પણ એ શેના માટે કરી હોય? જાકુબીના કામ કરવા માટે, કે ભગવાન બસ મારું કામ પતાવી દે છે. આપણે મંદિર પાસે જુઓ ને, તમે મોટા મોટા મંદિરો પાસે ક્યાંય જાતા હો તો નીચે પગથિયે ભિખારી બેઠા હોય.
बैठा हुआ ना कि भाई भगवान के नाम दे दो, 3 दिन से भूखा हूँ, कोई कहશે 8 રૂપિયો આપો, કોઈ કે 2 રૂપિયા આપો. આપણને દયા આવે ને કે બિચારા જો અહીંયા ભગવાનના મંદિર પાસે શું માગે છે? ભીખ માગે છે. અને આપણે 25 પગથિયા ઉપર ચડી અને આંખો બંધ કરીને પછી શું માગીએ? મોટી ભીખ માંગતા હોય ને, પણ એ ઓલો બાજુવાળો સાંભળ્યો ને, આપણે કહેતા ને બસ એક બંગલો થઈ જાય ને રામજી, બસ પછી તો હું રોજ તારા મંદિરે આવીશ. પણ આ એક એવો સરસ મજાનો આમ હવેલી જેવો થઈ જાય અને ગામમાં જે જોવે ને આખે આખા હળગી જાય એવો કરશે, બનાવશે એવો, અને એવા આશીર્વાદ દે છે જે જોવે એ વગર અગ્નિ અને વગર કેરોસીને શું થવું જોઈએ? હવે ઓલો ભિખારી હારો કે આપણે ભિખારી? સાચું બોલો. જ્યાં ક્યાંય ભગવાન પાસે આપણે જાય ત્યાં ભિખારી વેળા કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ? શું કરીએ છીએ? કાંઈક ને કાંઈક શું કરીએ? મારું આમ કરી દે. અરે ભાઈ એ શું કરી શકે? તમારા ભાગ્યમાં ન હોય તો ભગવાન તમારા ઘરમાં રહેતા હોય તોય કંઈ કર ન હતી. અને તમારા ઘરમાં હું ઓછા ભગવાન છે? કેટલા ભગવાન! એ તો સારું છે કે નિર્જીવ છે એટલે અંદરો અંદર બાંધતા નથી, નહીતર ભગવાન ભગવાન સામે આવી છે. એક તલવાર વાળા હોય, એક ગદા વાળા હોય, એક મોટી જીભ વાળા હોય, બધા આમ સાંઈ બાબા બધાને આમ જેટલું મંદિર હોય બધા આમ ભગવાન ભગવાન. ભાઈ એ ભગવાનના ફોટા રાખે કઈ ભગવાન રાજી ન થાય. ભગવાન તો ક્યાં આવવા જોઈએ? હૃદયમાં. હૃદયમાં. અને એ ભગવાન હૃદયમાં હોય તો તમારી વાત સાંભળ્યા વિના રહે જ નહીં. વરસાદના દિવસો પણ વરસાદ આવતો નહોતો. જેઠ ગયો, અષાઢ આવ્યો, પણ ક્યાંય વરસાદના ઈંધાણ ન દેખાય. એવા સમયમાં આખા ગામે નક્કી કર્યું કે મંદિરે જઈ અને રામધૂન કરી અને ભગવાનનું નામ લે. અને ગામ ભેગું થઈ ગયું. ગામના મુખી, સરપંચ બધા ભેગા થયા અને જેમ શોભાયાત્રા નીકળે એમ શોભાયાત્રા રૂપે બધા મંદિરે જવા તૈયાર. એક નાનકડી 8 વર્ષની દીકરી હતી, કુંવારી કન્યા. એ સૌથી આગળ હાલતી હતી. બાજુમાં સરપંચ, ગામના મુખીઓ, મોટા માણસો, અને એના હાથમાં છત્રી હતી, અમરેલા છત્રી. હવે બધા રામધૂન બોલતા બોલતા, મંજીરા વગાડતા, કીર્તાલ વગાડતા આગળ વધતા હતા. એમાં સરપંચથી રહેવાનું નહીં. બાપા હશે 70-72 વર્ષના, પણ એને 8 વર્ષની દીકરીને પ્રશ્ન કર્યો. આખા પાછળ બધા છે એ રામધૂન બોલાવે છે, પણ એ રામધૂન મૂકીને વચમાં ઓલી દીકરીને પૂછે છે કે હાથમાં છત્રી લઈને હું આવી છો? અહીંયા આપણે બધા જાય છીએ વરસાદને, આ વરુણદેવને રીઝવવા જાય છીએ, અને તું હાથમાં હું લઈને આવી છો? એ 8 વર્ષની છે ને બાપા 72 વર્ષના. પણ એ 8 વર્ષની દીકરી જવાબ આપે છે 72 વર્ષના ભાભાને કે દાદા, મને ખાતરી છે. શું કહે છે? મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે આપણે મંદિરે જઈને રામધૂન બોલાવશું એટલે એ રામધૂનના કારણે અવશ્ય શું આવશે? અને જો છત્રી નહીં હોય તો વળતા ઘેરે જાતા આપણે ભીંજાઈ જશું. કેટલી શ્રદ્ધા એની! શ્રદ્ધા કેટલી કે
8 વર્ષની દીકરીને ખાતરી છે કે રામધૂન બોલાવશું, ભગવાનનું નામ લેશું તો અવશ્ય શું આવશે? અવશ્ય વરસે. આ વિશ્વાસ અંજનાને કર્મ ઉપર વિશ્વાસ છે કે ભાઈ આમાં સાસુ સસરા પતિ કોઈનો વાંક નથી, વાંક છે મારા કરેલા કર્મ. સદાચારનો તીવ્ર પક્ષપાત ન હોવો જોઈએ જીવનમાં. કોઈ સદાચારનો એટલો તીવ્ર પક્ષપાત ન જોઈએ કે જેનાથી સામી વ્યક્તિને અન્યાય થાય. ઘણીવાર ઘરમાં પણ આપણે કોઈ વાતને પકડી લઈને પછી કોઈનું સાંભળતા જ ન હોય, એની મારા ઘરમાં તો આમ જ થશે. અરે ભાઈ, ક્યારેક ખોટું પણ હોય અને બીજાને તમે અન્યાય પણ કરી બેસો અને પોતાના મન માયના અનુમાન કરીને બીજાનું હલકું ચિત્ર તૈયાર કરવું એ પણ ન્યાયસંગત નથી. આપણા મનમાં જે આવ્યો એ અભિપ્રાય બાંધી લીધો. ભાઈ, એમ ખોટા અભિપ્રાય ન બાંધો. વિચારો, સત્ય ઘટના શું છે, જીવનમાં કેવી કેવી ઘટના ઘટે છે, જીવનમાં શું શું બને છે, એ પહેલા વિચારો. વિચાર્યા વિના કોઈ પણ પગલું ભરોમાં. પણ હવે શું કરો? મહારાજા મહેન્દ્ર પણ લાચાર છે અને મને ન છૂટકે અંજનાને કાઢી મૂકવાનો આદેશ આપ્યો. નગરમાં પ્રવેશ ન આપતા, લથડતા પગે અંજના મહેન્દ્રપુરીનો રાજમાર્ગ વટાવી શહેરની બહાર, નગરની બહાર અને જંગલની વાટ પકડી. જંગલ. જો આ મહાપુરુષોના જીવન. ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ. કેટલા વર્ષનો? છતાંય મુખ ઉપર ગ્લાનિ છે, પિતા ઉપર ક્રોધ છે, કુટુંબીઓ ઉપર નફરત છે, કશું જ નહીં. એને આનંદ છે કે પિતાના વચનનું પાલન કરવાનો મને ગોલ્ડન ચાન્સ મળ્યો. આ સમજણ કે પિતા બેઠા છે, બાપા બેઠા છે અને બાપાની આજ્ઞાનું પાલન કરવું એનાથી બીજું દુનિયામાં સુખ શું? આવા સંતાનો હોય ને તો સંસાર દીપી ઉઠે. એમ અંજના શું કરે? જંગલની વાત. આપણે કહી છે ને ઘણી વાર, કભી સુખ હે કભી દુઃખ હે इसी का नाम दुनिया है. દુનિયા એટલે શું? ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. ક્યારેક શ્રીખંડ ખાતા 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 સુખનો પાર ન હોય અને દાઢ દુખતી હોય તો શ્રીખંડનું કચોરું સામે પડ્યું હોય પણ ખબર છે કે હું દુખે છે, હબાકા લે છે, હબાકા. અને એમાંય જો ફ્રીજનું શ્રીખંડ હોય, ડૉક્ટરની મનાઈ હોય કે જરાય ઠંડુ ખાતા નહીં, નહીતર દુખાવો ઘટવાની બદલે જો શ્રીખંડ સામે છે. જે તમારા માટે સુખનું કારણ હતું એ શું બની ગયું? દુઃખનું કારણ. એટલે કહે છે કભી સુખ હૈ કભી દુઃખ હૈ इसी का नाम दुनिया है. ગભરાવાનું નહીં. દુઃખ આવે ત્યારે ચિંતા નહીં કરવાની, ગભરાવાનું નહીં. જો તમે વાતો સાંભળતા હો કે આ ખીજડે ભૂત થાય છે. શું થાય છે? ભૂત. જો ભૂતથી તમે ભાગો તો ભૂત તમને વળગે અને ભૂતની સામે થાવ તો ભૂત ભાગે. તો કોણ ભાગે? કારણ કે એ તમારાથી બીવે કે આ મને આવીને ક્યાંક બોછી પકડશે તો
એને ડર લાગે, પણ તમે પહેલેથી ડરી ગયા એટલે મનમાં શું છે તમને? ભાઈ કે મને મારી નાખશે, મને આમ કરશે, તેમ કરશે. અરે કાંઈ ન કરી શકે. તમારામાં હિંમત હોવી જોઈએ. શું હોવી જોઈએ? હિંમત હોવી જોઈએ. આ અંજના, સતી અંજના એક તળેટીમાં સખી સાથે છે. એક ગુફા હતી નાની પાસે, પાણી પી સોનાના કટોરામાં પાણી પીનારી અંજનાને આજે તમારા કરેલા તમારે જ ભોગવવાના છે. છાતીના પાટીએ લખી રાખો, મારા કરેલા મારે ભોગવવાના. પણ ત્યાંથી આવ્યા, તમે આમંત્રણ આપ્યું છે. એ કઈ એમને વગર બોલાવ્યા ના આવે. તમે પૂર્વ ભવમાં બાંધ્યા એટલે આ ભવમાં શું આવ્યા? ઉદયમાં. ગુફાની અંદર અંજના અને વસંતા સખી જઈ રહ્યા છે. ત્યાં સામે એક સંતને જોયા જે ધ્યાનસ્થ અવસ્થામાં છે, મસ્તીમાં ડૂબેલા છે. જાત અને જગત ભૂલી ગયા છે. દુનિયા હારે જેને કઈ સંબંધ નથી. ગમે એ ચમરબંધી હોય કે ચક્રવર્તી હોય, એ તો પોતાની આત્મધૂનમાં છે. આવા સંતો હોય છે. એ સમજે છે જગત જગતના ભાવે, હું મારા આત્મ ભાવે. તમે જુઓ સંસારમાં ઘણા લોકો એવા હોય ને, ઘરમાં જે કઈ હાલતું કે હાલવા દો, મારો બાપો જેમ હાલતું હાલવા દો, મારે તો બસ ભગવાનનું શું કરવાનું? ભજન કરવાનું, 2 ટાઈમ રોટલો આપી દે એટલે ભયો ભયો. બાકી જેને જેમ રહેવું હોય, જેમ કરવું હોય, એ જાણે ને એનું કામ. એવાય હોય ને, એવાય માજી હોય, બાપા હોય, હાલવા. આપણે આ કઈ લપછપમાં પડવું નથી. અને કોક એવા હોય કે ઘરની ગામની આખો દી શું કર્યા રાખે, લપછપ છે. એને બસ એના આમ ખાધેલું પચે નહીં. જ્યાં સુધી 2-4 ઘરના લાડવાનો ભાંગે નહીં, ત્યાં સુધી ખાધેલું ન પચે. ક્યાં ના હોય ને ત્યાંથી ક્યાંક ને ક્યાંકથી નવી નવી વાત લે આવે. આજે અહીંયા આમ થયું હતું, આજે ઉની ઘરે આમ હતું, કોનું આમ હતું. પછી ન હોય ત્યાંથી કંઈક ને કંઈક. પછી જ એને સાંજે રાતે નીંદર હૈખેથી આવે. ત્યાં સુધી એને શું ન પડે? શેન ન પડે. આજે આ સંસ્કાર, આ ચાડી ચુગલીના પૂર્વભવના સંસ્કાર. અમિત ગતિ નામના મુનિએ ધ્યાન પૂરું કર્યું. સામે જોયું તો 2 બહેનો અંજના અને એની દાસી વસંતા બેઠા છે. એ પ્રશ્ન કરે છે મુનિને. મુનિ ભગવંતને પ્રશ્ન કરે છે કે આવાથી કયા કર્મના ઉદય જાગ્યા છે કે આ રાજમહેલમાંથી રખડતા રખડતા ગુફામાં અમે આવ્યા? સંત જવાબ આપે છે, ખરાબ પહેલા હોય પછી સારું હોય. હંમેશા ખરાબ પહેલા હોય પછી સારું હોય છે. કારણ કે કાંટા પહેલા હોય અને પછી એને ગુલાબ આવે. પહેલા કાંટા હોય, પછી એમાં ગુલાબનું શું આવે? સરસ મજાનું ફૂલ. અંજનાનો પૂર્વભવ સંભળાવે છે. જો જે જ્ઞાની પુરુષો છે એ તમે સામે બેસો કે ન બેસો, પૂછો કે ન પૂછો, પણ તમે કોણ હતા, ક્યાંથી આવ્યા, શું હતા, 1 સેકન્ડમાં તમારો જવાબ આપી. કનકપુર નામના નગરમાં કનકરથ પરાક્રમી રાજા, મહાપરાક્રમી રાજા, એને 2 રાણી હતી. એક કનકોદરી રાણી અને એક લક્ષ્મીવતી. આ કનકોદરી
રાણીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. અને જુઓ તો ખિલખિલાટ હસતો, ગુલાબના ગલગોટા જેવો એવો બાળક કે જે જોવે એને ગમી જાય. પણ લક્ષ્મીવતીને સંતાન ન થયું. એટલે કંકોદરીના રાજ્યમાં માન પાન પ્રતિષ્ઠા બધું વધવા લાગ્યું કે ભાઈ યુવરાજ જન્મો, યુવરાજ જન્મો, યુવરાજ જન્મો. રાજાને ત્યાં પારણું બંધાણું, પુત્ર આવ્યો. જેમ આપણે કહેવાય ને કે તલવારના ઘા સહન કરવા સહેલા છે. તમે ક્યાંક સાંભળ્યું હોય તો આપણે કહેવત છે કે ધડ માથા વગરનું ધડ લડતું હોય. કોઈ લડાઈમાં સામેવાળા દુશ્મને માથું ઉડાડી દીધું હોય તલવારથી, પણ એનું ધડ હોય ને, ધડ પાછળનું શરીર, એનામાં પણ એટલું સુરવીરતા હોય કે હાથમાં તલવાર હોય, એ મરતા મરતા 2-5 જણાને માથે પહોંચાડે. એને દેખાતું નથી, કારણ કે શું નથી? માથું નથી, હેડ, આંખ નથી. માથું કપાઈ ગયું એટલે આંખ પણ ગઈ, કાન પણ ગયા, પણ છતાં એનું સુરાતન એવું હોય કે તલવાર આમાં વિંજાતી હોય અને જે આડા આવે એને યમલોક પહોંચાડી દે, છેલ્લે ધડી પડે. એમ તલવારના ઘા સહન કરવા સહેલા છે. તપશ્ચર્યામાં કષ્ટો આવે તો એ સહન કરવા સહેલા છે, પણ બીજાના ઉત્કર્ષને સહન કરવો બહુ કઠિન. કોઈ આગળ વધે, કોઈ ઊંચા આવે, આપણને એમ થાય કે આ બાજુમાંથી રહેવા આવ્યા, આપણે આટલા વર્ષોથી છીએ ને આ તો આવ્યા નથી, લ્યો જલા જલા છે. આપણી દુકાન બંધ થઈ ગઈ ને એની દુકાન હાલવા માંડી. આપણે જેને શીખવાડ્યું આપણે તો દુકાન દેવડાવી, અને આ જુઓ ક્યાં ન ક્યાં. અરે ભાઈ, ઈર્ષા ન કરો. તમારું પુણ્ય ખૂટી ગયું હોય અને તમારી પેઢી બેસી જાય, એમાં બાજુવાળો શું કરે? આપણને એની શું આવે? કોઈનું સારું થાય એટલે શું આવે? જેલસી, ઈર્ષા. અને આ ઈર્ષા છે એ સ્ત્રીઓમાં વધારે હોય, નારીઓમાં વધારે હોય, બહેનોમાં વધારે હોય. આ આગલા ભાવમાં ઈર્ષાઓ ને માયા કપટ કર્યા ને એટલે આ ભાવમાં નારીમાં જન્મ લેવો પડ્યો. એમને એમ કઈ ઓઢણા ઓઢવાનું નથી આવ્યું. છાના છપના માયા કપટ એ જાણી જોઈને. હો, શાસ્ત્રમાં બતાવ્યું, જૈન શાસ્ત્રોમાં, કે અત્યારે જે પુરુષ વેદમાં છે એટલે પુરુષ તરીકે એ આ ભાવમાં જો માયા કરે તો આવતા ભાવમાં સ્ત્રી થાય, અને અત્યારે જે સ્ત્રીના ભાવમાં છે એ માયા કરે તો એ નપુંસક થાય, અને જે નપુંસક છે એ માયા કરે તો તિર્યંજ ગતિમાં આવા નાના નાના ઢેડ ગરોડીને ખિસકોલીને એમાં જાય. આ માયા છે ને રૂપેરી નાગણ છે. માયા એવી ચીજ છે કે આમ ઘડીકમાં દેખાય નહીં, દેખાય નહીં. આપણે આગળ આવશે રામાયણમાં. મંથરા કૈકેયીને શું કહે છે કે અયોધ્યાની ગાદી ઉપર રામ બેસે, ભરત બેસે, મને શું વાંધો, મારે શું લેવા દેવા? મારો માસીનો દીકરો નથી થતો, 77મી પેઢી અમારે હગાવી નથી. પણ આ તો ગામમાં વાતું થતી હતી. ક્યાં થતી હતી? કે જો ભરત ગાદીએ બેસશે તો કૈકેયીને જેલમાં નાખશે. આ તો મેં વાત સાંભળી, સાચું ખોટું તો મારો વાલો જાણે. કૈકેયીના કાનમાં વાત ગઈ, નશો ચડ્યો. આજે આ માયા કપટ બીજાને દુઃખી કરીને રાજી થાય. એટલે આ ભવની અંદર જેનો જેનો સ્ત્રીનો ભવ છે એને સરળ બનવું, ભદ્રિક બનવું, હૃદયના ચોખા બનો તો આવતા ભવમાં સ્ત્રી પણ જન્મ ન લેવો પડે એવું ભગવાન બતાવે છે.
અહીંયા અને ઉત્કર્ષ તમે સહન ન કરો એટલે દોષ દ્રષ્ટિ આવી જાય. હારા માણસ હોય ને આપણે દોષ જોયા રાખે, ભાઈ તો ઠીક ભાઈ હાંગડું, તમને શું ખબર હોય, અમને બધી ખબર છે, એ આવા છે ને એ આવા છે ને એ આવા છે ને આવા છે, આમ કરી કરી અને દોષ દ્રષ્ટિ. આ લક્ષ્મીવતી રાણીએ આ શોક્ય પુત્ર કે ભાઈ બીજી પત્નીને કંકોદરીને પુત્ર છે ને મારે નથી, એટલે એને સંતાડી દીધો 13 ઘડી સુધી. 24 મિનિટની એક ઘડી થાય, એક ઘડી, 2 ઘડી એટલે 48 મિનિટ. પહેલાના સમયમાં તમે જોયું હોય તો એવી ઘડી આવતી કાચની, જોઈ છે કોઈ? આમાં 2 ખાના હોય, ઉપરથી રેતી છે ને આમ જરા જરા પડે, એ નીચેનું ખાનું ભરાય એટલે 24 મિનિટ પૂરી થઈ. પછી એને પાછી શું કરે? ઉલટી કરે એટલે પાછી 24 મિનિટ. પેલા ઘડિયાળું નહોતા ને ત્યારે આવી ઘડી હતી, અને એના ઉપરથી આનું નામ પડ્યું ઘડિયાળ. પેલા કઈ આ ઘડિયાળું નહોતી, એ સમયમાં ઘડી આવતી. ક્યાંક ક્યાંક તમે જોયું હોય જૂના જમાનામાં, તમે ઘરમાં રાખતા હોય, ઊંડાહવડી કઈ રાખતા. 13 ઘડી સુધી, 13 ઘડી એ સંતાનને છુપાવી દીધું. કંકોદરી પોતાના દીકરાને પારણિયામાં ન જોતા મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ ગઈ, પડી ગઈ, આઘાત લાગ્યો. અને એ વાત રાજમહેલમાં પ્રસરતા આ લક્ષ્મીવતીએ છેલ્લે એ છુપાવેલો સંતાન, એ પુત્ર પાછો આવ્યો. પણ જ્યારે ખબર પડી લક્ષ્મીવતીને કે આવું ઘોર પાપ મેં કર્યું, એક સંતનો એને સમાગમ થયો, એ સંત એને કહે છે કે આવું પાપ તે કર્યું કે તારી શોક્યના પુત્રને તે હંતાડી દીધો. એ માનો જીવ કેવો વલોવાય. અને એમાં લક્ષ્મીવતીને વૈરાગ આવી ગયો. આવું પાપ મારાથી થઈ ગયું, આવી ઈર્ષા, હું આવી અભાગણી. એમાં દીક્ષા લઈ લીધી, સંયમ. પણ મૃત્યુ પહેલા પાપનો એકરાર ન કર્યો, દોષની શુદ્ધિ ન કરી, આલોચના ન કરી. જીવનમાં ગમે એવું પાપ થયું હોય પણ મરતા પહેલા એ પાપનો એકરાર કરી અને ગુરુ સમક્ષ એની શુદ્ધિ કરી લ્યો, એટલે તમારો આત્મા ચોખ્ખો ચટ, ભલે ગમે એવું પાપ થયું હોય. પણ આને કંઈ કર્યું નહીં. એ દેવલોકમાં ગઈ, ત્યાંથી પાછી અંજના રૂપે એનો જન્મ થયો, આ મહેન્દ્ર રાજાને ત્યાં. અને 13 વર્ષ એને પતિ વિરહ ભોગવ્યો. વા ખાલી 13 ઘડી, કેટલી ઘડી? 13 ઘડી સંતાનને સંતાડ્યો, એની સામે 13 વર્ષ પતિનો વિરહ. અને જે વસંતા એની સખી છે અત્યારે, એ પૂર્વભાવમાં એની નાની બેન હતી આ લક્ષ્મીવતીની, અને એને પણ બહુ રાજીપો, સારું થયું, એને હંતાડી દીધો ને બેન, તે બહુ સારું કામ કર્યું. એટલે આ ભાવમાં એને દાસી રૂપે છે. અને જે સંત કહે છે કે હવે અંજનાના ગર્ભમાં જે જીવ છે, જેનું અંજના અત્યારે પાલન કરી રહી છે, એ ગુણનો ભંડાર છે, શક્તિનો સમ્રાટ છે. સંત કહે છે એ કોઈ સામાન્ય પુરુષ નથી, સામાન્ય સંતાન નથી. ગુણનો ભંડાર, શક્તિનો સમ્રાટ, વિદ્યાધરોનો અધિપતિ અને ચરમ શરીરી આત્મા છે. એટલે એ જ ભવમાં જન્મ ધારણ કરી, એ જ ભવમાં મોક્ષગામી બનનાર આવું સંતાન છે ગર્ભમાં. એની પાલના કરો, પોષણા કરો,
સારા વિચાર કરો, સારું વાંચન કરો તો તમારો આ ભવ સુધરી જશે એમ સંત અંજનાને કહે છે. અને આ બીજો કોઈ જીવ નહીં, અંજનાના ઉદરમાં જે જીવ રહેલો છે એ હનુમાનજીનો જીવ છે, પવન પુત્ર હનુમાન. હવે હનુમાનજીનો જન્મ કેવી રીતે થશે, ક્યારે થશે, કઈ પરિસ્થિતિમાં થશે? કારણ કે અંજના તો રાજમહેલમાં નથી, જંગલમાં છે, જંગલ. જો આ મહાપુરુષોને કેટલા દુઃખ ભોગવવા પડે છે. તેથી કોઈ આડોશ પાડોશમાં નહોતા ને અત્યારે આપણે દર શનિવારે વાટક્યું લઈ લઈને હું ચડાવીએ, તેલ ચડાવીએ. પણ તે બી કોઈ તેલ ચડાવનાર, હું તેલ દેવાવાળા નહોતા. જો આ કર્મ, તો હવે આગળ કઈ રીતે થશે? અંજના અને એની સખી વસંતા એટલે પૂર્વભવની બે બહેનો, એને પૂર્વભવ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અરે આવા આવા કર્મ અમે કર્યા છે. અને સંતને પ્રાર્થના કરે છે કે હવે અમને એવી સમજણ આપો, એવી શક્તિ આપો કે અમારા જીવનમાં આવા કોઈ નવા કર્મ બંધાય નહીં. હવે આગળ શું બનશે એ આપણે જાણશું. હંમેશા હું કહું છું કે કર્મ બાંધતા પહેલા લાખ વાર વિચાર. હસતા હસતા બાંધેલા કર્મ ચોધાર આંસુએ રડશો ને તો પણ એ કર્મ ભોગવાશે નહીં, અને દુઃખ સિવાય કાંઈ નહીં મળે. માટે બીજાનો રાજીપોરી એમ જીવો, બીજાની દુઆ મળે એમ જીવો, બીજાને શાંતિ મળે એમ જીવો, તો આપણા જીવનું કલ્યાણ થયા વિના રહેશે નહીં. અને પછી પ્રભુજીની માળા કરો. પહેલાં આ બધો કચરો કાઢો, હાવેણી લઈને જેમ ઘરમાંથી કાઢો છો ને કચરો, એમ પહેલાં આ હૃદયનો શું કાઢો, અને પછી ભક્તિમાં બેહો ને તો ભક્તિ લેખે લાગે. પ્રભુજીના નામની હો માળા છે હાથમાં, ગુરુજીના નામની હો માળા છે હાથમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે હાથમાં. બસ આપણે આ જ કાર્ય કરવાના છે. અને જીવદયાના કાર્ય, એવા ગાયોને સાતા વડે છાંયો મળે, એમને આપણી જેમ જલપાન મળે, એમ એવા કાર્ય તમે કરો કે જેનાથી તમારું નાનકડું જીવન મંગલ મંગલ અને મંગલ બની જાય. ગઈકાલની આપણી એક નાનકડો નિયમ હતો. હવે આવતીકાલનો નિયમ. આવતીકાલે શું વાર છે? ફ્રાઈડે ઇઝ ફાઇન. શુક્રવાર એટલે સારો વાર. તો જેમ આપણે કહીએ ને ગુડ ફ્રાઈડે, વર્ષમાં જેમ એક વખત આવે કે ભાઈ સારો શુક્રવાર, એમ આવતીકાલે તમે શું નિયમ પાડી શકશો? બોલો. મારે કંઈક તમારું જાણવું પડે. આવતીકાલનું તમે નક્કી કરો. શું નક્કી કરશો? બોલો. લ્યો, રેખાબેન કે જમવું જ નહીં, તો તમારે અહીંયા બધાને સાચવવા પડે. ઘરમાં હોય તો ભૂખ લાગ્યા વિના રીએ નહીં. જો અમારે હરેશભાઈ ગાગલિયાની દીકરી આવી હતી સાંજે, મને કે ગુરુજી મારે કાલે ઉપવાસ કરવો છે. જો
એ વાત કંઈ બધાય ના હોય ને, જમવું નહીં એવા. પણ કાંઈક એવું કરીએ. કાલે એટલો નિયમ પાડવાનો કે ભાવતી વસ્તુ ખાવી નહીં. બોલો, એકાદ, બહુ બધું નહીં, પણ જે બહુ ભાવતી હોય ને, કે ભાઈ મને પેંડો બહુ ભાવે, મને શીરો બહુ ભાવે, મને મરચાં બહુ ભાવે, કે મને ગુવારનું અથાણું. આવતીકાલે શું કરવાનું કે મને ગોળ ગોળ. તો કાલના એક દિવસ પૂરતું ભાવતી વસ્તુને શું કરવાની, એટલે તમને રસાસ્વાદ, તમે રસ વિજેતા બની શકો. જેમ કે ભાઈ દહીંને રોટલો ખાતા હો, પણ તમને એમ થાય ગોળ કેરીનું અથાણું હોય ને તો 2 રોટલા ખવાય છે, તો એ ભાવતી વસ્તુ થઈ. તો કાલે દહીં રોટલો ખાઈ હગાય, પણ શું નહીં ખાવાનું, એટલે જેને જે ભાવતું હોય. એવું નહીં કે કંઈ બધાને અથાણું જ ભાવે. કેટલાકને છાશ રોટલો હોય, તારે મરચાં હોય તો મજા આવે, કેટલાકને એ ન ખાલી મીઠું હોય તો મજા આવે. જો ઉપરથી મીઠું નાખવાનું. તો કાલે ભાઈ મારે જે ભાવતું હોય એનો શું કરવાનો, જો બી પ્રેક્ટિકલ આવો પ્રયોગ કરો. એક દિવસ તમે છોડો ને તો કેટલાય કર્મ બંધમાંથી બચી જશો. તો આ રીતે પ્રયત્ન કરજો. આપણા દિનેશભાઈ પ્રજાપતિને આજે ચોથો છે ને, ચોથો ઉપવાસ છે. એ પણ ઉપવાસમાં આગળ વધી રહ્યા છે. અને આપણા રેખાબેનને આજે 15મો છે ને. 14 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને આજે એમને 15મો ઉપવાસ. કેટલામો? 32 બતમ પચખાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભુગિણંગ સહસ્રાગર્ણંગ સૌ સમાઈ વત્યાગણ પાણંગોશરામી. સુનીતાબેનને આજે 14મો ઉપવાસ. જેમને 13 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને, તમે આ સાંભળ્યું ને, 14મા ઉપવાસે પણ એમનું ભક્તિ ગીત. જો આ ભાવના, આપણો તો એક દી ઉપવાસ કર્યો હોય તો ગળું બેસી જાય. કારણ કે ફરાળમાં પાછું બીજું આવી જાય ને, બધું એમાં ખોરું નીકળે તો ગળું ખોરું થઈ જાય. એના કરતાં નકોરડા ઉપવાસ સારા, ગળું બળું બગડે નહીં, અને અંદર જે કંઈ કફ શરદી થયા હોય બધું સુકાઈ જાય. તો આજે 14મો. 13માં એક બેડવીને 14 બતમ પચખાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગર્ણંગ સૌ સમાઈ વત્યાગણ પાણંગોશરામી. શાંતિબેનને આજે અરે અનુબેન 7. 6 ઉપવાસમાં એક ઉપવાસ વેળવી અનુબેન આજે 7મા ઉપવાસે પહોંચી ગયા. તો 6માં એક બેળવીને 7 16 બતમ પચખાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગર્ણંગ સૌ સમય વત્યાગણ પાણંગોશરામી. બોલો, આજે બીજો છે. આજે બીજો છે. આજે બીજો છે ને? છે બીજા કોઈને બીજો? એક જ. એકમાં એક બેડવીને 2 6 બતમ પચખાણ 10 પડી કવિ નિંદે કરી. આજનો સાકળવાળા, આપણી જે સાકળ ચાલે છે એમાં આજનો ઉપવાસ વિયમ અભતઠમ તેવ્યમ પ્રિયાહારમ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગર્ણંગ પાણંગોશરા. અહીંયા ધ્યાન. બંધન પ્રભુના ચરણોમાં, તન બંધન પ્રભુના ચરણોમાં. મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. છતાં
તન મન લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ, તને જોયા કરો, તને જોયા કરો દિવસ ને રાત, તન મન ધન પ્રભુના ચરણો, તન મન ધન પ્રભુના ચરણો. ચતારી મંગલમ મરિયંદા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા અરિયંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહુ લઘુતમા કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ પવજ્જામિ અરિહંતા શરણમ પવજ્જામિ સિદ્ધા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.